ઘરે આવે, રસ્તામાં એક બે જગ્યાએ પડી જાય, ભાન રહેતી નથી, જેમ તેમ કરીને એ પરિવારના સભ્યો જમવા બેઠા હોય અને ત્યાં દરવાજા પર અચાનક એમનો છોકરો આવે જે પુષ્કળ પીધેલી હાલતમાં એને ઘરે આવીને પડી જાય છે. એના મા બાપ દુઃખી હોય, પત્ની એની દુઃખી હોય, છતાં પણ થોડો હોશમાં આવી જમવાનું એને આપવામાં આવે તો એ જમવાની થાળીને પણ ફેંકી દે છે ને જમવાનું માંડી વળે છે. એક એનો મેમ્બર આવી અને એના મા બાપને એક મેસેજ આપે છે, આ વ્યસનમાંથી મુક્ત થવું હોય તો ન્યૂ લાઈફ વ્યસન મુક્તિ કેન્દ્રમાં એની સારવાર થઈ શકે છે. તો એમને એડમિટ કરવાનું કહે છે અને ત્યાંથી ફોન કરવામાં આવે છે. નંબર લગાવી આપે અને ફોન કરવામાં આવે છે અને ફોનમાં વાતચીત કરે છે. એમને જવાબ આપવામાં આવે છે કે અમે તમારી સેવા માટે છીએ અને તાત્કાલિક 4 પેશન્ટોને અહીંયાથી સ્ટાફના એમના મેમ્બરોને ત્યાં ગાડી લઈ અમને પેશન્ટને લેવા માટે મોકલવામાં આવે છે. એમાંથી એના સ્ટાફના લોકો આવે છે અને પેશન્ટના ઘરે આવી એના મા બાપને મળે છે અને મા બાપને સાઇન કરી અને પેશન્ટને ત્યાંથી લઈ જવામાં આવે છે. પેશન્ટને લઈ જવામાં આવે છે. ધીમે ધીમે પેશન્ટને પેશન્ટ કમાલ કરે છે પણ સ્ટાફના મેમ્બર એમને ધીરે ધીરે વ્યસન મુક્તિ કેન્દ્રમાં લઈ જાય છે. બિલકુલ હોશમાં હોતો નથી, પરિણામે તેમને એના સ્ટાફના મેમ્બર એમને ડિટોક્સ રૂમમાં લઈ જાય છે અને જેવો હોશમાં આવે છે એટલે ફરીથી ધમાલ ચાલુ કરે છે અને એના સ્ટાફના મેમ્બરો સમજાવે છે, પકડે છે પણ સમજતો નથી અને પરિણામે એમને ધીરે ધીરે ઊંઘ આવી જાય છે. બીજા પરિવારની કહાની છે. માતા પિતા એમનો એકનો એક છોકરો હોય જે નશાના રવાડે ચડ્યો હોય, ખૂબ જ નશો કરીને સૂતો હોય અને એ નશામાંથી એમને ધીરે ધીરે ભાનમાં લાવે છે. એટલો બધો નશો થઈ ગયો હોય એ નશા માટે હવે એમને ક્રેવિંગ આવે ત્યારે નશાના પૈસાની જરૂર પડે છે. એ પૈસા માંગે છે મા બાપ પાસે, પણ એના મા બાપ પૈસા આપવાની ના પાડે અને એ ધમાલ કરે છે. જબરજસ્તીથી ફરીથી નશો કરવા જતો રહે છે અને એ પૈસા લઈ એ નશો કરવા માટે જાય. એ ફરીવાર નશાના આવેશમાં ફરીથી નશો કરવા જાય અને પહેલા કરતા વધારે પડતો નશો કરી લે, બેફામ રીતે નશો કરે છે. એના મિત્રો એને જબરજસ્તીથી નશો કરાવે. એટલો નશો કરી અને ફરીવાર રસ્તામાં પડી જાય છે. 2 જણા એને ઉચકે છે અને ઉચકી અને ફરીવાર એને ધીમે ધીમે એના ઘરે જાય છે અને એના ઘરે જઈએ ફરીથી ઘરમાં પડી જાય છે. હવે એના મા બાપ કંટાળી જાય છે, ત્રાસી જાય છે, રડે છે. એના માતા પિતા રડે, કરવું તો કરવું છું. ત્યાં અચાનક એમને એક એ મેમ્બર આવી અને મેસેજ આપે છે કે એમને વ્યસન મુક્તિ કેન્દ્રમાં એડમિટ કરો અને એના મા બાપ સમજી એના છોકરાને લઈ અને વ્યસન મુક્તિ કેન્દ્રમાં લઈ આવે છે અને એમના માતા પિતા આજીજી કરે છે કે એમને નશામાંથી નશો કરે છે, નશાને છોડવા માટેનો કોઈ ઇલાજ કર્યો. અંતે એમને આજીજી સાંભળી અને એડમિશન કરવામાં આવે છે. ડિટોક્સ રૂમમાં પેશન્ટને એડમિશન કરવામાં આવે છે.
2 દિવસ એમને આરામ આપવામાં આવે. ત્યાર પછી વ્યસન મુક્તિ કેન્દ્રમાં અને ડોક્ટર સાહેબ પેશન્ટનો ઈલાજ કરે છે. પેશન્ટને ચેકઅપ કરવામાં આવે છે, એમને દવા વગેરે આપવામાં આવે છે. કેન્દ્રમાં 2 દિવસની ડિટોક્સની સારવાર પછી ગ્રુપ સેશનમાં બેસવામાં આવે છે. એમને ગ્રુપ સેશનમાં બેસાડવામાં આવે છે અને ગ્રુપમાં કાઉન્સેલર ભણાવવામાં આવે છે. હું ઘણા વર્ષોથી દારૂનો નશો કરતો હતો અને મારા માતા પિતાને અહીંયા એડ્રેસ આપ્યું કે ન્યૂ લાઈફ વ્યસન મુક્તિ કેન્દ્રમાં સારવાર થાય ઘણું સારું થઈ જશે. આજે અહીંયા 15 દિવસથી છું અને ખૂબ જ સારી રીતે સંભાળ રાખે અને કાઉન્સેલરોની મદદથી અને ન્યૂ લાઈફ વ્યસન કેન્દ્રથી આજે ઘણા દિવસોથી વ્યસન નશાથી મુક્ત છું અને હંમેશા મુક્ત રહેવા માંગુ છું. હાય ફ્રેન્ડ્સ, મિત સરાબી. હાય મીરભાઈ. હું દારૂ પીતો હતો, મારાથી છૂટતો નહીં હતો કોઈ રીતે. છેવટે મારી મમ્મી લોકોને કોઈ સંદેશો આપ્યો કે ન્યૂ લાઈફ વ્યસન મુક્તિ કેન્દ્ર કરીને એક સંસ્થા છે જ્યાં દારૂ છૂટી શકે એવું છે. તો મારી મમ્મી લોકોએ મને અહીંયા એડમિટ કર્યો. અહીંયા હું એડમિટ કર્યો, મને 1-2 દિવસ સુધી મને કંઈ સારું ન લાગ્યું. ત્યારબાદ હું અહીંયા આવ્યો, કાઉન્સેલરે મને જે શીખવ્યું, ત્યારબાદ કાઉન્સેલર ટ્રસ્ટી લોકોએ જે મને સમજણ આપી તેના માટે મને સારું ફીલ થયું અને આજે હું નશાથી મુક્ત છું અને હંમેશા મુક્ત રહેવા માગું છું. તે માટે ન્યૂ લાઈફ વ્યસન મુક્તિનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ. એ નશા કરવા એક જાન એવા બીમારી છે અને એમાંથી બહાર આપણે બધાને ઈચ્છા હોય, ના પણ ઈચ્છા હોય પણ આપણે નશા કરવું પડે. એક બીમારી છે, એ બીમારી આપણી સાથે જીવનભર રહેવાની, પણ એમાંથી આપણે બહાર નીકળી શકીએ જો કે આ કાર્યક્રમ છે, જે 12 પગલાંનો કાર્યક્રમ છે, એના ઉપર જો આપણે ચાલો તો એક દિવસથી આપણે આજીવન નશાથી દૂર રહી શકશે. હું એક દારૂડિયો છું. ફ્રેન્ડ્સ, આજે ન્યૂ લાઈફ વ્યસન મુક્તિ કેન્દ્રમાં એક નાનો અમથું અમે જે નાટક બતાવ્યું એ આજે 26 જૂન ડ્રગ્સ એબ્યુઝ ડે એટલે કે આજના દિવસ માટે નશાથી મુક્ત રહ્યો. અને આપણે બને ત્યાં સુધી આ નાટક દ્વારા એવું જ બતાવ્યું છે કે જે લોકો નશો કરે છે એ નશો જીવનની અંદર કેટલી બરબાદી આપે છે, પરંતુ એ નશામાંથી તમે મુક્ત થઈ શકો છો. આ એક સમાજને મેસેજ આપવા માંગીએ છીએ કે વ્યસન મુક્તિ કેન્દ્રમાં આવી તમે જે કંઈ પણ નશો કરો નશામાંથી મુક્ત થઈ શકો છો. તો હું એ જ પ્રાર્થના કરું છું કે બધા નશાથી મુક્ત રહી અને આપણા પરિવારની સાર સંભાળ રાખીએ. થેન્ક યુ સો મચ.